શું તમે ક્યારેય પાલકના પાત્રા ખાધા છે? એકવાર આ રીતે બનાવજો. કિલો કિલો પાલક લાવશો એની મારી ગેરંટી છે. મસ્ત મજાના હેલ્ધી ટેસ્ટી પાલકના પાત્રા બનાવવા એક બાઉલમાં મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. એમાં 1 ટેબલસ્પૂન આદુ મરચાની પેસ્ટ ઉમેરીએ. સાથે અડધી ચમચી મીઠું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન હિંગ, 2 ટેબલસ્પૂન આમલીનો પલ્પ અને 2 ટેબલસ્પૂન જેટલું દેશી ગોળ ઉમેરી થોડું કરતા જે પાણી ઉમેરીશું 1/4 કપ જેટલું અને મીડિયમ ઘટ ખીરું બનાવીશું. હવે પાત્રાના રોલ વાળવા મેં 150 ગ્રામ જેટલા મોટા પાલકના પાન લીધા છે. તો પાન મોટા અને થોડા જાડા હોય એવા પસંદ કરવાના અને પાનની પાછળ જો રીતે જાડો નસોનો ભાગ હોય તો ચાકુથી આ રીતે કાપી લેવાનો. હવે પાત્રાના રોલ વાળવા એક પાલકના પાનને લઈ આ રીતે ઊંધું રાખવાનું. લાઇટ ગ્રીન ભાગ હોય ત્યાં તમારે આ રીતે બેટર લગાવવાનું. હવે અડધું પાન ઢકાય એ રીતે બીજું પાન મૂકી બેટર લગાવીએ. એ જ રીતે ત્રીજું પાન અને ચોથું પાન મૂકી બધા પાન પર બેટર લગાવીએ. પછી આપણે આ રીતે નીચેથી રોલને થોડો ફોલ્ડ કરી આડો રોલ વાળી લઈએ. તો